ગ્રેટિટ્યુડ શેને કરવાના છે? આજે આપણે ગ્રેટિટ્યુડ કરીશું ખેડૂતોને, રાઈટ? ખેડૂતોને, એ તમામ લોકોને જે લોકોને લઈને આપણા પ્લેટ ઉપર બે વખતનું ખાવાનું આવે છે, રાઈટ? આપણા ટેબલ ઉપર ભરેલી પ્લેટ આવે છે, આપણા કિચનમાં કરિયાણું આવે છે, અને એ ખેડૂત તો ઉપજ કરે જ છે, ખેડૂત તો એનું હાર્ડવર્ક કરે જ છે, 100% આપે છે, એ ઉપજ થાય છે, પછી જે પણ પ્રોડક્ટ્સ આવે છે, પણ ખાલી ખેડૂત સિવાય બીજા ઘણા બધા લોકો રિસ્પોન્સિબલ છે. એ ખેતરમાં કામ કરતા લોકો, રાઈટ? પછી છે ટ્રાન્સપોર્ટર્સ, પછી છે જે પણ ડ્રાઈવર્સ છે, ટ્રાન્સપોર્ટર્સ છે એ લોકો, પછી છે મેન્યુફેક્ચરર્સ કે રિફાઇનર્સ જ્યાં ફૂડ પ્રોસેસ થતું હોય, રાઈટ? પછી છે રિટેલર્સ જ્યાં દુકાને આપણે જઈને ખરીદીએ છીએ, કરિયાણું ખરીદીએ છીએ, ઉપજ ખરીદીએ છીએ, દાણા ખરીદીએ છીએ, રાઈટ? સો એ બધા જ લોકો, એક વખત મેં એક વર્કશોપ અટેન્ડ કરી હતી, સ્પિરિચ્યુઅલ વર્કશોપ હતી, અને એમાં સરસ મજાની વાત શેર કરી હતી, અને એમાં કહ્યું હતું કે આપણા પ્લેટ ઉપર જમવાનું છે એ એન્શ્યોર કરવા માટે લગભગ 100 લોકો કામ કરી રહ્યા છે, રાઈટ? ફ્રોમ ફાર્મર, ખેડૂતથી લઈને જે પણ ડિલિવરી બોય જે આપણા ઘર સુધી પહોંચાડે છે, અથવા તો કરિયાણામાં જે પણ કામ કરે છે એ વ્યક્તિ, એ બધાની જો આપણે ચેઇન જોઈએ આખી, તો લગભગ 100 વ્યક્તિ આપણા માટે કામ કરી રહ્યું છે, જેને લઈને આપણા પ્લેટ ઉપર ખાવાનું આવે, રાઈટ? ઇઝન્ટ ઇટ અમેઝિંગ? આપણને ખ્યાલ પણ નથી હોતો, અમુક વસ્તુ આપણે ટોટલી ઇગ્નોર કરીએ છીએ, એ બધા જ લોકોને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, રાઈટ? આપણને ખાલી એ દુકાનથી મતલબ છે જ્યાં આપણે કરિયાણું લેવા જઈએ છીએ, રેસ્ટ પાછળ શું થઈ રહ્યું છે આપણને ખબર જ નથી, રાઈટ? સો આજે જ્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવ્યો છે, લેટ અસ બી ગ્રેટફુલ, એમનો આભાર વ્યક્ત કરીએ કે આટલા બધા લોકોની મહેનત છે, ત્યારે આપણે આપણું પેટ ભરી શકીએ છીએ, રાઈટ? મન ફાવે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવીને ખાઈ લઈએ છીએ, અને એક ગ્રેટિટ્યુડ તો ડેફિનેટલી બનતા, રાઈટ? સો પુટ યોર હેન્ડ્સ ઓન યોર હાર્ટ, હૃદય પર હાથ મૂકી, ક્લોઝ યોર આઈઝ જેન્ટલી, અને સરસ મજાની સ્માઇલ સાથે એન્ડ ગ્રેટફુલ હાર્ટ સાથે, ડિયર યુનિવર્સ, થેન્ક યુ સો મચ કે હું મારા માટે અને મારા ફેમિલી માટે અનાજ કરિયાણું લઈ શકું છું, કારણ કે એ તમામ લોકો એની પાછળ છે જે મારા માટે કામ કરી રહ્યા છે. બધા ખેડૂતો, ખેતરના કારીગરો, ટ્રાન્સપોર્ટર્સ, ફેક્ટરી વર્કર્સ, મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ, જે પણ દુકાનદાર છે, એ બધાનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોને લઈને મારી પ્લેટમાં જમવાનું આવે છે. થેન્ક યુ યુનિવર્સ. આ હતું આજનું ગ્રેટિટ્યુડ. અને હવે તમે તમારી ડાયરીઝ લઈ અને કાં તો આ બધા જે લોકોને આપણે અત્યારે આભાર વ્યક્ત કર્યો એને થેન્ક યુ નોટ લખી શકો છો, અથવા તો તમારા માઇન્ડમાં કોઈ બીજું હોય, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સિચ્યુએશન જેને તમે થેન્ક યુ કહેવા માંગો છો, એ તમે તમારી ડાયરીઝમાં લખી શકો છો. ગ્રેટિટ્યુડ લખાયા પછી આજે વેનસડે છે, બુધવાર, તો આજે આપણે કરીશું ગાઈડેડ મેડિટેશન. પણ એ પહેલા એક અગત્યની ઇન્ફોર્મેશન શેર કરવી છે મારે તમારી સાથે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછવો છે, ઓકે? અને તમે ચેટ બોક્સમાં જવાબ આપી શકો છો.
ધ્યાનથી સાંભળજો અને પછી જવાબ આપજો. તમારામાંથી કેટલા લોકોને પાણીપુરી ભાવે છે? ટાઈપ ઇન ધ ચેટ બોક્સ. તમે મને જવાબ આપી શકો છો ચેટ બોક્સમાં. તમારામાંથી કેટલા લોકોને પાણીપુરી ભાવે છે? લગભગ બધા હશે, રાઈટ? ઓકે, વન્ડરફુલ વન્ડરફુલ, રાઈટ? મને પણ પાણીપુરી બહુ જ ભાવે છે, રાઈટ? 10-15 દિવસે પાણીપુરીનો કોટા તો હોવો જ જોઈએ, આમ એવું થાય. એટલે ઇનફેક્ટ અત્યારે વાત કરી રહી છું તો મને મોઢામાં પાણી આવી રહ્યા છે. સો પાણીપુરી ખાવાની સૌથી વધારે મજા ક્યારે આવે છે? પાણીપુરી આપણે ચાટવાળા પાસે જઈએ અથવા તો લારીવાળા પાસે જઈએ, રાઈટ? પછી શેમાં સૌથી વધારે મજા આવે છે? આપણે પાણીપુરી ખાતા પહેલા શું કરીએ છીએ, તમે કહી શકો છો? ચાટવાળા ભૈયા પાસે ગયા, પાણીપુરી ખાવી છે, એમણે હાથમાં પ્લેટ આપી આપણને. પછી આપણે શું કરીએ છીએ? આપણે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ, સૂચનાઓ આપીએ છીએ, રાઈટ? મને ખાલી તીખું પાણી આપજો, મને મીઠું તીખું મિક્સ આપજો, રાઈટ? મને ખાલી રગડાવાળી પાણીપુરી જોઈએ છે, મારામાં ખાલી બટેટાનો માવો નાખજો, બીજું કાંઈ જ ન નાખો, રાઈટ? આપણે શું કરીએ છીએ? એમને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ, આપણે સ્પેસિફિકેશન્સ આપીએ છીએ, અને પછી એ ચાટવાળા ભૈયા પણ શાંતિથી સાંભળે છે અને આપણી જે પણ ડિમાન્ડ્સ હોય એ ધીમે ધીમે પાણીપુરીમાં એ જ વસ્તુ ઉતારે છે અને પછી આપણને આપે છે. જો સાત પાણીપુરી વાળું હોય તો હું તો લસણ વાળું જ પાણી પ્રિફર કરું. આપણે પહેલેથી કહીએ ભાઈ ખાલી લસણ વાળું પાણી આપજો, બીજું કાંઈ ના. રાઈટ? સો આ શું કરી રહ્યા છીએ આપણે આપણા સ્પેસિફિકેશન્સ એ ચાટવાળા ભૈયાને કહી રહ્યા છે. કેમ? કારણ કે જ્યારે પહેલી પાણીપુરી આપણા મોઢામાં જ્યારે ફૂટે, રાઈટ, ત્યારે એ જે મજા છે એ મજા ઓછી ના થાય. બિલકુલ આપણા ટેસ્ટ પ્રમાણેની પાણીપુરી બને અને એ મજા પડી જાય, રાઈટ? એ જે ફર્સ્ટ પાણીપુરી ખાવાનો જે આનંદ છે એ ફીકો ન પડે એટલા માટે આપણે જે પણ આપણી ડિમાન્ડ્સ છે, આપણી સ્પેસિફિકેશન્સ છે, એ આપણા ટેસ્ટ પ્રમાણે ચાટવાળા ભૈયાને કહીએ છીએ. હવે પાણીપુરી જેવી નાનકડી વસ્તુમાં જો આપણે પર્ટિક્યુલર છે, રાઈટ, એક સ્પેસિફિકેશન્સ કહીએ છીએ, તો આપણા ગોલ્સ અને ડિઝાયર્સ માટે પણ આપણે આટલા જ સ્પેસિફિક રહેવું જોઈએ. નાની નાની ડિટેલ્સ આપણે આપણા માટે સ્પેસિફાઈ કરવી જોઈએ. આપણને શું જોઈએ છે, કેમ? સરસ મજાની લાઈફ તો જોઈએ છે, રાઈટ? બટ એ લાઈફમાં શું શું હોવું જોઈએ, એ નાના નાના એલિમેન્ટ્સ. મારા પરિવાર માટે મને સુખ સંપત્તિ જોઈએ છે, પણ એ સુખ સંપત્તિમાં શું શું જોઈએ છે, એ બધી સ્પેસિફિકેશન્સ, ડિટેલ્સ આપણા વિઝ્યુઅલાઇઝેશનમાં એડ કરવી ખૂબ જ અગત્યની છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? પછી કાંઈ પણ જનરલ આપણે કોઈ પણ જનરલ ગોલ મેનિફેસ્ટ કરીએ, પછી યુનિવર્સ આપણને કોઈ પણ જનરલ વસ્તુ આપી દે છે, રાઈટ? અને પછી આપણે શું કહીએ છીએ? મારા નસીબમાં તો આ જ લખ્યું છે, મને તો કોઈ ધ્યાન જ નથી આપતું, મારું તો કોઈ ભગવાન સાંભળતા જ નથી. બટ તમે જ્યારે જનરલ વસ્તુ માંગી હોય તો તમને ખાસ વસ્તુ કઈ રીતના મળી શકે, રાઈટ? એકદમ નોર્મલ એક્ઝામ્પલ છે, રાઈટ? સો આજે આપણે વિઝ્યુઅલાઇઝેશનમાં સ્પેસિફિકેશન્સ એડ કરવાની ટ્રાય કરશું, નાની નાની ડિટેલ્સ વિઝ્યુઅલાઇઝ કરવાની ટ્રાય કરશું આપણા ચારે એરિયામાં, રાઈટ? હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશનશિપ્સ. ઓકે, વારાફરથી આપણે વિઝ્યુઅલાઇઝ કરીશું અને આપણી ટોટલ ઓવરઓલ લાઈફમાં કઈ કઈ ડિટેલ્સ તમને સામેલ કરવી છે એ આપણે વિઝ્યુઅલાઇઝ કરશું. એ આજનું આપણું ફોકસ રહેશે, રાઈટ? સો મેડિટેટિવ પોઝમાં આવી જાઓ, ટટ્ટાર બેસો. હું ત્યાં સુધી એક સરસ મજાનું મ્યુઝિક મૂકી દઉં છું તમારા માટે. ઓકે, તમે કહી શકો છો કે મારો અવાજ અને મ્યુઝિક બંને ક્લિયર આવે છે? મ્યુઝિક થોડું લાઉડ છે, તમે જણાવી શકો છો. One second. ઓકે, હવે સંભળાય છે? મેં મ્યુઝિકને થોડું લો કર્યું, મારો વોઇસ એકદમ ક્લિયર આવવો જોઈએ, મ્યુઝિક પણ
ક્લિયર આવવું જોઈએ, રાઈટ? ઓકે, સો ટટ્ટાર બેસી જાઓ એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં, આરામથી બેસી જાઓ. પીઠ તમે ટટ્ટાર રાખો. ઓકે, ગ્રેટ. સો રીટાબેન, મ્યુઝિક તમને નથી સંભળાતું હોય તમારા ફોનમાં સેટિંગ્સમાં તમારે જોવું પડશે, રાઈટ? તમે ચેક કરી શકો છો પછીથી. અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ મેડિટેશન ઉપર. ટટ્ટાર બેસો, હેડ સ્ટ્રેટ, આંખો બંધ, એકદમ રિલેક્સ થઈ જાઓ, કમ્પ્લીટલી રિલેક્સ. તમારું ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત રાખો. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ઊંડો શ્વાસ અંદર અને બહાર. વિઝ્યુઅલાઇઝ કરતા પહેલા એક ઇન્ટેન્શન રાખો, એક વિચાર રાખો કે હું ખૂબ જ સરળતાથી મારી લાઈફને વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. મને જે પણ જોઈએ છે એ દરેક ડિટેલ ખૂબ જ આસાનીથી વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. વિઝ્યુઅલાઇઝ કરો તમારો કરિયર ગોલ. તમે લાઈફમાં શું કરવા માંગો છો? તમે કરિયરમાં કયા ઓહદા પર પહોંચવા માંગો છો? તમે શું કામ કરી રહ્યા છો? શું જોબ સિવાય તમારે કઈ બીજું પણ કરવાની ઈચ્છા છે? જો તમારો બિઝનેસ ઓલરેડી છે તો તમે શું કરવા માંગો છો? બિઝનેસને કયા લેવલ સુધી પહોંચાડવા માંગો છો? તમારા બિઝનેસ પાર્ટનર્સ કેવા હશે? તમારી ટીમ, તમારા એમ્પ્લોઈઝ કેવા છે? ઓફિસમાં તમારા કલીગ્સ કઈ રીતના તમને પ્રોત્સાહન આપે છે? આખી સપોર્ટ સિસ્ટમ છે જેને લઈને તમે ચાલો છો અને ધીમે ધીમે તમારા બધા જ ડ્રીમ્સ અને કરિયર ગોલ્સ તરફ પહોંચી રહ્યા છો. ધીમે ધીમે આગળ વધીએ આપણી પર્સનલ લાઈફમાં, આપણી ફેમિલી લાઈફમાં. આપણા રિલેશનશિપ્સ, સંબંધો આપણા ફેમિલી સાથે કેવા છે? દરેક રિલેશનશિપમાં કેટલો પ્રેમ, કેટલું માન છે? તમે પોતાને જેટલી અહેમિયત આપશો એટલી અહેમિયત બીજા બધા તમને આપશે. વિઝ્યુઅલાઇઝ કરો તમારા ઇક્વેશન, તમારું બોન્ડિંગ તમારા માતા પિતા સાથે, તમારા ભાઈ બહેન સાથે. તમને જેવું પણ બોન્ડિંગ જોઈએ છે એ વિઝ્યુઅલાઇઝ કરો.
તમારા સ્પાઉસ સાથે, હસબન્ડ કે વાઇફ સાથે, તમારા બચ્ચાઓ સાથે. એક સરસ મજાનું વાતાવરણ તમારી આજુબાજુ તમે ક્રિએટ કરેલું છે. એક સકારાત્મક ઉર્જા તમે તમારી ચારે બાજુ ફેલાવી રહ્યા છો અને એને લઈને તમારી રિલેશનશિપ્સ, તમારા ફ્રેન્ડ્સ, તમારા નેબર્સ, તમારું ફેમિલી, આડોશી પાડોશી, મિત્રો, બધા જ તમારાથી ખૂબ જ ખુશ છે. રિલેશનશિપ્સ ફ્રન્ટ ઉપર તમે એકદમ સંતોષકારક જીવન જીવી રહ્યા છો. વિઝ્યુઅલાઇઝ કરો એ નાની નાની ડિટેલ્સ જે તમને રિલેશનશિપ્સમાં જોઈએ છે. કારણ કે તમે પર્સનલી ખૂબ જ ખુશ છો, પોઝિટિવ છો, સકારાત્મક ઉર્જા ધરાવી રહ્યા છો, એનું રિફ્લેક્શન તમારી હેલ્થ ઉપર પણ દેખાઈ રહ્યું છે. ખૂબ જ ઉર્જાવાન છો તમે. દરેક દિવસ ખૂબ જ સ્ફૂર્તિમય હોય છે. જે પણ હેલ્થ ચેલેન્જીસ હતી એને તમે ધીમે ધીમે ઓવરકમ કરી રહ્યા છો. તમે એક હેલ્ધી રૂટીન ફોલો કરી રહ્યા છો. સરસ મજાનું પોષણ લઈ રહ્યા છો. માટે તમારી હેલ્થ પણ ખૂબ જ સરસ મજાની છે. વિઝ્યુઅલાઇઝ કરો હેલ્થ એરિયામાં નાની નાની ડિટેલ્સ જે તમે અચીવ કરવા માંગો છો. જ્યારે તમારી એનર્જી હાઈ છે, જ્યારે શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ છે, તમારી ફ્રીક્વન્સીઝ હાઈ છે, એક પરફેક્ટ ટાઈમ છે અફર્મેશન્સ બોલવા માટે. મારી સાથે રિપીટ કરો. હું મારા જીવનનો સર્જક છું. I am the creator of my life. હવે મારા જીવનને હું ઈચ્છું તે રીતે બનાવી રહ્યો છું. I am now creating my life exactly the way I want it. સમજદારી હવે મને માર્ગદર્શન આપી રહી છે. My inner wisdom is guiding me now.
વિચાર સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીશું. આજના દિવસ દરમિયાન આ વિઝ્યુઅલાઇઝેશન પર વિચારણા કરીશું. જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ફરી આ વિઝ્યુઅલાઇઝેશન અને એફર્મેશન્સ હું મનન કરીશું. બંને હાથોને ભેગા કરો. કસો એક અનોખી ઉર્જાનો અનુભવ કરો. ચહેરા પર લગાવો, આંખો પર, કપાળ ઉપર, અને હાથ જોડીને બ્રહ્માંડને પ્રણામ કરો. થેન્ક યુ યુનિવર્સ, મને આ વિઝન આપવા માટે. તમારી સાથે જનરલ વિઝ્યુઅલાઇઝેશનમાં હેલ્પ કરી શકું છું, રાઈટ? પણ તમારી લાઈફમાં તમને શું જોઈએ છે એ સ્પેસિફિકેશન્સ તમારે જાતે એડ કરવી પડે, રાઈટ? એટલે જ્યારે પણ સમય મળે, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના આપણે ડિટેલ્સ એડ કરી શકીએ આપણા વિઝ્યુઅલાઇઝેશન, રાઈટ? અને પછી જ્યારે આપણા વિઝ્યુઅલાઇઝેશન કરેક્ટ થાય છે, રાઈટ, આપણા જે મેનિફેસ્ટેશન્સ છે એ ખરેખર આપણી લાઈફમાં આવે છે, રાઈટ, એ રિયાલિટીમાં કન્વર્ટ થાય છે, ત્યારે એટલી જ ખુશી મળે છે જ્યારે પાણીપુરી ખાધા પછી 2 સેવપુરી પાપડી ચાટ આપણને ફ્રીમાં મળે છે, રાઈટ? કેટલી આખી પાણીપુરી 6, 7, 8, 10 પાણીપુરી ખાઈ ગયા, પણ એ એક જે સૂકી પૂરી હોય છે, આપણો જીવ એમાં જ હોય છે. ક્યારે મળશે એક સૂકી પૂરી? પૈસા આપતા પહેલા આપણે એક પાપડી આપો ને, એક સૂકી પૂરી આપો ને, રાઈટ? કેટલી ખુશી થતી હોય છે આપણને, રાઈટ? એ જ રીતના આપણું પણ જ્યારે મેનિફેસ્ટેશન રિયાલિટીમાં કન્વર્ટ થાય છે તો એ ખુશી આપણને મળે છે, રાઈટ? આ હતું આજનું સેશન. હવે તમે તમારી ડાયરીઝ લઈને સ્ક્રાઇબિંગ કરી શકો છો. યસ, વિઝ્યુઅલાઇઝેશન મહિપતસિંહ તમે કોઈ પણ ટાઈમે કરી શકો છો, રાઈટ? બ્રહ્મ મુહૂર્તમાં એટલા માટે કરે છે કારણ કે શાંત વાતાવરણ છે, યુનિવર્સ સાથે બેટર કનેક્ટ કરી શકે છે. બટ એ સિવાય પણ તમે કોઈ પણ ટાઈમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. ઇનફેક્ટ સૂતા પહેલા પણ તમે વિઝ્યુઅલાઇઝેશન કરી શકો છો, રાઈટ? હવે તમારી ડાયરીઝ લઈને તમે સ્ક્રાઇબિંગ કરો, આજના ગોલ્સ લખો, રાઈટ? વેલકમ ઉમેશભાઈ. યસ શ્વેતા, તમે કોઈ પણ મેસેજ બોલી શકો છો, રાઈટ? વન્ડરફુલ, ગ્રેટ ચેતના, ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ, રાઈટ? સો આ હતું આજનું સેશન. અને હવે તમે તમારા વિડીયો મોડ્યુલ્સ આઈ હોપ તમે જોઈ રહ્યા છો. નવા મેમ્બર્સ જે છે, જે લાસ્ટ વીક જોઈન થયા હતા, આ વીક જોઈન થયા છે, પ્લીઝ સ્ટાર્ટ વોચિંગ યોર વિડીયો મોડ્યુલ્સ. અને વિઝન બોર્ડના વિડીયો મોડ્યુલ સુધી પહોંચ્યા હોય, વિઝન બોર્ડ બનાવી અને તમે તમારા ટાસ્ક જે છે ફેસબુક કમ્યુનિટીમાં પોસ્ટ કરતા રહો. પહેલાના વિઝન બોર્ડ જો આપણા જૂના પાર્ટિસિપન્ટ્સ લોકોએ સરસ મજાના વિઝન બોર્ડ બનાવ્યા છે, ત્યાંથી આઈડિયાઝ લઈ શકો છો, રાઈટ? Thank you everyone for joining and see you tomorrow same time 5 AM live tomorrow. આવતીકાલે થર્સડે છે, આપણે હોપોનોપોનો હીલિંગ કરીશું, હીલિંગ થેરાપી, રાઈટ?